નમસ્કાર મિત્રો, F5 DLEDના કોર્સ 4B એટલે અંગ્રેજીના ક્લાસમાં હું ડૉક્ટર વિમલ મકવાણા આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 2 છે, જેનું નામ છે લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ. એનો પહેલો ભાગ જોવાના છીએ. લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ એ પાઠમાં આપણે બંનેના શ્રવણ અને કથન જેને કહી શકાય એની સંકલ્પના જોવાના છે, કોન્સેપ્ટ. પછી એની પ્રક્રિયા શું છે, પ્રોસેસ ઓફ લિસનિંગ એન્ડ પ્રોસેસ ઓફ સ્પીકિંગ જોઈશું. સાથે સાથે લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ્સ આપણે બાળકોમાં, અધ્યતનમાં વિકસાવવા છે, તો વિકસાવવા માટે કેવી કેવી સ્ટ્રેટેજીસ, પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જેથી બાળકોમાં બંને સ્કિલનો વિકાસ થાય, એને પણ ચર્ચા કરવાના છીએ. અને છેલ્લે થોડી ચર્ચા આપણે ફોનોલોજી, જેને સ્પીચ સાઉન્ડ કહેવાય ઇંગ્લિશમાં, એ ક્યાંથી સ્વર અને વ્યંજન કેમ વિભાજિત થાય છે એની પણ પ્રાઇમરી આપણે ચર્ચા કરીશું. તો ચાલો આજનું લેક્ચર શરૂ કરીએ. આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણે શ્રવણમય બની જઈએ છીએ. શ્રવણ અર્થગ્રહણ માટે, એટલે કે કંઈક મેળવવા માટે, જ્ઞાન લેવા માટે છે, અને કથન એ અભિવ્યક્તિ માટે છે. અભિવ્યક્તિ એટલે મારી પાસે કંઈક છે એને મારે બીજાની પાસે રજૂ કરવું છે, અભિવ્યક્ત કરવું છે, એના માટે કથન વપરાય છે. જ્યારે કોઈ પાસેથી કંઈક મારે મેળવવું છે, એટલે કે અર્થગ્રહણ કરવું છે, એના માટે શ્રવણ વપરાય છે. આ શ્રવણ અને કથન આ બંને કૌશલ્યોના વિકાસથી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય છે, તથા અધ્યતા અધ્યયન કરેલું અભિવ્યક્ત કરી શકે છે. આ આખા પાઠમાં આપણે આ બાબત શીખવાની છે કે આ બંને સ્કિલ્સ છે એનો અર્થ શું થાય છે, એની સંકલ્પના શું છે, અને એના માટે કઈ કઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ. સૌથી પહેલાં જોઈએ છે આપણે કોન્સેપ્ટ ઓફ લિસનિંગ સ્કિલ, એટલે કે શ્રવણ કૌશલ્યોની સંકલ્પના. કોઈ પણ ભાષા શીખવાનો મુખ્ય આધાર શ્રવણ છે. અધ્યતા જ્યારથી સાંભળવાની શરૂઆત કરે છે ત્યારથી જ તે ભાષા શીખવાની શરૂઆત કરે છે. એટલે કે વ્યક્તિમાં જ્યારે શ્રવણની ઇન્દ્રિયનો વિકાસ થાય, કોઈ પણ શબ્દ સાંભળવાની શરૂઆત થાય ત્યારથી જ તે ભાષા શીખવાની શરૂઆત કરી દે છે. સાર્વત્રિક રીતે એ સ્વીકારવામાં આવ્યું છે કે શ્રવણ એ ભાષા કૌશલ્યોમાં સૌથી પ્રથમ છે. આપણે આગળના પ્રકરણમાં એક જોઈ ગયા હતા, પહેલા પ્રકરણમાં, કે સાંભળવું અને ધ્યાનપૂર્વક સાંભળવું આ બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે. આપણા કાનમાં ઘણા બિનજરૂરી અવાજો આપણે સાંભળીએ છીએ, પરંતુ તે તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરતા નથી, એટલે અનાયાસે અને બેધ્યાનપણે તે અવાજો સંભળાય છે, પણ તેને સમજવાનો પ્રયત્ન થતો નથી. જ્યારે આપણે ધ્યાનપૂર્વક સાંભળીને તેને સમજવાનો પ્રયત્ન કરીએ, એનું અર્થઘટન કરીએ, ત્યારે શ્રવણ થયું એમ કહેવાય. કોઈ પણ વસ્તુ આપણા કાને અથડાય તો છે, કાને અથડાનું એ વાત સાચી, પણ એ શું કહેવા માગે છે સમજાણું ખરા? જો સમજાય તો આપણે શ્રવણ થયું એમ કહેવાય. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે કોઈ ફિલ્મ હોય એનું ગીત સાંભળતા હોઈએ, ગીત આપણને જલ્દી યાદ રહે એટલા માટે એનું ઉદાહરણ લઈએ છીએ. ખાસ કરીને ચેન્નઈ એક્સપ્રેસ નામનું પિક્ચર આવેલું, તો એનું એક બનકે તિતલી દિલ ઉડા ઉડા કરીને ગીત છે, એની આગળનું જ્યારે પંક્તિઓ આવે છે એ તમિલ ભાષામાં કદાચ છે. તો એ શું કહે છે આપણે કાને સંભળાય તો છે ગીત, પણ એનો અર્થ શું થાય ખબર નથી પડતી. પણ જ્યારે એનું હિન્દીમાં શબ્દો આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે આ શબ્દનો અર્થ આવો થાય. એટલે કાને અથડાવવું એટલે હિયર માટે શબ્દ આપણે વાપરતા હતા એના માટે. અને જ્યારે એ કાને જે અથડાયેલો શબ્દ છે એનો અર્થ આપણે સમજીએ ત્યારે લિસનિંગ એટલે કે શ્રવણ એમ થયું. કે ટૂંકમાં કોઈ પણ વસ્તુ કાને અથડાય એનું અર્થઘટન કરીએ એટલે કે એને સમજી લઈએ આપણે, ત્યારે સાચું શ્રવણ કહેવાય છે. મિત્રો,
આ શ્રવણ શું છે એના માટેની સરસ મજાની એક આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે. ચાલો એને જોઈ લઈએ. આપણે વિદ્યાર્થીઓને 1 મિનિટ માટે આંખો બંધ કરી એની આસપાસ આવતા અવાજોને ખૂબ ધ્યાનથી સાંભળવાનું કહેવાનું છે. 1 મિનિટ બાદ વિદ્યાર્થીઓ આ જે એને સાંભળેલા અવાજો છે ને એની નોંધ આપણે કરાવવાની છે. ત્યારબાદ ફરી એકવાર માટે આંખો બંધ કરી અવાજો સાંભળવાનું કહેવાનું છે અને એ સાંભળેલા અવાજો છે ને એને આપણે અહીંયા જે ટેબલ આપેલું છે એ મુજબ વર્ગીકૃત કરવાના છે. એમાં લખવાનું છે. ટેબલમાં કઈ કઈ બાબતનો સમાવેશ છે જોઈએ. સૌથી પહેલાં તો સિરિયલ નંબર છે, એટલે કે ક્રમ આપીશું આપણે. પછી છે સાઉન્ડ, એટલે કે અવાજ. શેનો અવાજ વિદ્યાર્થી સાંભળે છે એ લખવાનું છે. અહીંયા આપણે એના 3 ખાના પણ કામ ચલાવ આપી દઈએ. તમે જેટલા અવાજ સાંભળો એટલા ક્રમ એમાં આગળ આવશે. આ તો નમૂના માટે છે. તો પહેલો છે સાઉન્ડ, એટલે કે અવાજ. તો વિદ્યાર્થી શેનો અવાજ સાંભળે છે એ અવાજનું નામ લખવાનું છે. પછી ફાર, એટલે જે અવાજ સાંભળ્યો છે એ દૂરથી આવે છે. એની પછીનો મુદ્દો છે નિયર, કે નજીકથી આવે છે. એટલે કે અવાજ જો દૂરથી હોય તો આપણે એમાં ટીક માર્ક કરીએ, જો નજીકથી હોય તો આપણે એક ખાનામાં ટીક કરીએ છીએ. પછીના 2 મુદ્દા છે પ્લેઝન્ટ કે અનપ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે કે એ જે તમે અવાજ સાંભળ્યો છે એ અવાજ તમને ગમ્યો છે, તમને આનંદ આપે એવો અવાજ છે, કે અનપ્લેઝન્ટ એટલે કે જે અણગમતો અવાજ છે. મિત્રો, આ પ્રવૃત્તિ તમે 1 મિનિટ માટે કરજો. આંખો બંધ કરીને સાંભળવાનો પ્રયત્ન કરો તો તમારું અર્થગ્રહણ ખરેખર કેટલું છે ને એ જોવામાં આવી જાય, અથવા તો તમને ખ્યાલ આવી જાય કે હું જે સાંભળું છું એમાં મને સમજાણું કે કેમ. આપણે જ્યારે સાંભળીએ ત્યારે ઘણા પ્રકારના અવાજો આપણને સંભળાશે. જો કોઈ પક્ષીનો કલરવ પણ હોય તો આપણને સાંભળવું ગમે. એ દૂરથી આવે છે કે નજીકથી આપણે વિચારવું પડે. ઘણીવાર એવું પણ થાય કે રસ્તાના હોર્ન કોઈ વાહનોના વાગતા હોય, એ પણ દૂરથી આવે છે નજીકથી આવે છે, કે હોર્નનો અવાજ કર્કશ છે કે ગમે એવો છે એ પણ જોવું પડે. કદાચ કોઈ મજાનું ગીત ગાતું હોય રેડિયો ટીવીમાં અને આનંદ આવે એવો અવાજ પણ હોઈ શકે. કોઈ વાહન જતું હોય એનો અવાજ પણ હોઈ શકે. કોઈ ફેરીઓ નીકળ્યો હોય એનો અવાજ પણ હોઈ શકે. તો આ આંખો બંધ કરીને આપણે 1 મિનિટ માટે આ પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ કરશો પછી તમને સરસ મજાની ખબર પડશે કે ખરેખર હું શું સાંભળું છું, અથવા તો કઈ બાબતો એવી હતી કે જે હું સાંભળતો હતો પણ એના પર હું ધ્યાન નહોતો આપતો, જેનું મને અર્થગ્રહણ અથવા તો અર્થઘટન નથી થઈ શકતું મારાથી. એટલે આ પ્રવૃત્તિ તમને મજા આવશે મિત્રો, ખાસ કરીને કરજો. ટૂંકમાં આ બધી ચર્ચા કરી છે એનો અર્થ એવો થાય કે શ્રવણ એક સંકુલ પ્રક્રિયા છે. અને શ્રવણ કૌશલ્ય એટલે શું? તો કે ધ્યાનપૂર્વક સાંભળવું. જે સાંભળ્યું છે એમાં ધ્યાન આપવાનું. ઘણીવાર આપણે કોઈને પૂછીએ તે શું કીધું મને કહેતો, મને ખ્યાલ નથી. એનો મતલબ એ વ્યક્તિએ આપણને જે બાબત કીધી છે એમાં આપણું ધ્યાન નહોતું, એટલે આપણે એ વાત આપણે એને બીજી વાર પૂછવી પડે છે. એટલે કોઈ પણ વાત કહે તો એને ધ્યાનપૂર્વક સાંભળવું, અર્થગ્રહણ સાથે સાંભળવું. જો પહેલાં સાંભળવું ધ્યાનપૂર્વક છે, એટલે કાને અથડાય તો છે, સમજાય ને, પછી એ શું કહેવા માગે છે એનો મર્મ સમજવું, એટલે કે અર્થગ્રહણ સાથે સાંભળવું. વક્તાના વિચારોને વિવિધ સંદર્ભોમાં સમજવા. પછી છે શુદ્ધ ઉચ્ચારોને ગ્રહણ કરીને સાંભળવા. આ પણ મિત્ર ખૂબ અગત્યની વાત આવે છે કે સાચા ઉચ્ચારોમાં આપણે ઘણીવાર ખ્યાલ નથી હોતો તો ભૂલો કરતા હોઈએ છીએ. પછી હાવભાવ અને ચેષ્ટાઓ સમજવી. જે કાંઈ હાવભાવ એની હોય અને એના ચેષ્ટાઓ હોય છે એને સમજવાની, તો શ્રવણમાં આપણને થોડી મદદ મળી રહે છે. શ્રવણ કૌશલ્ય એટલે આટલી બાબતોનું આપણે એની કાળજી રાખવી જોઈએ. તો આ બધાનું તાત્પર્ય એવું નીકળે છે કે શ્રવણ કૌશલ્યનું શિક્ષણ એટલે શું? તો કે શ્રવણ કૌશલ્યનું શિક્ષણ એટલે બાળક પાસે સાંભળવાની ક્ષમતાને પ્રવૃત્તિલક્ષી ભાષા વ્યવહાર, મહાવરા દ્વારા અર્થગ્રહણયુક્ત સાંભળવાની ક્ષમતામાં પરિવર્તિત કરવાનું શિક્ષણ. હવે જો દરેક બાળક પાસે સાંભળવાની ક્ષમતા તો છે, દરેક બાળક પાસે કાન છે, એના કામ કરે છે, સંભળાય છે બધું, પણ કાન તો કામ કરે છે, પણ એ જે સાંભળે છે એ સાંભળવાનું એને પછી જે સાંભળ્યું છે એને સમજે છે ખરા? તો બાળક પાસે સાંભળવાની જે ક્ષમતા છે એને આપણે ભાષા વ્યવહાર, મહાવરા દ્વારા અર્થગ્રહણયુક્ત સાંભળવાની ક્ષમતામાં પરિવર્તિત કરવાનું શિક્ષણ આપવાનું છે. એટલે બાળક જે સાંભળે છે એને સમજી કેમ શકે?
એનું અર્થગ્રહણ કેમ થાય, એનું અર્થઘટન કઈ રીતે કરે, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ સાચું શ્રવણ થયું કહેવાય નહીં. તો આપણે બાળકને એ કક્ષા પર ત્યાં લઈ જવાનો છે. હવે આપણે જોઈએ છીએ પ્રોસેસ ઓફ લિસનિંગ. શ્રવણની પ્રક્રિયા શું છે જોઈએ. એમાં ટેલર નામના વ્યક્તિ છે એ શ્રવણની પ્રક્રિયાને 3 તબક્કાઓમાં વહેંચે છે. જેમાં પહેલું છે હિયરિંગ, જેને આપણે પહેલા પાઠમાં જોઈ ગયા કે કંઈક કાને અથડાવવું, કોઈક અવાજ કાને સંભળાવવું. બીજું છે લિસનિંગ. લિસનિંગનો અર્થ એવો થાય કે જે તમે અવાજ સાંભળ્યો છે એ અવાજનું અર્થગ્રહણ થવું, અથવા તો સાદી ભાષામાં કહેવું હોય તો એ અવાજને સમજવું. અને ત્રીજું છે કોગ્નિશન. એનો મતલબ એવું થાય છે ગુજરાતીમાં જ્ઞાનાત્મકતા. એટલે મતલબ કે જે કાંઈ હિયરિંગ થયું, લિસનિંગ થયું, એનું એક સમજણ શક્તિ એનામાં આવવી જોઈએ, જ્ઞાનાત્મકતા આવવી જોઈએ, કે જેથી કરીને તેની અંદર મોટાભાગે છે કે 3 બાબતનો સમાવેશ થાય છે. એક છે જે કંઈ વસ્તુ તેની અંદર છે એને ઓળખવાનો, એને શીખવાનો અને એને સમજવાનો. આ 3 બાબતનો સમાવેશ જ્ઞાનાત્મકમાં થાય છે. શ્રવણની પ્રક્રિયાના 2 પાસા છે. એક છે શારીરિક અને બીજું છે માનસિક. આ પ્રશ્ન પણ આપણે એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે કે કયા કયા પાસાઓ છે. તો શારીરિક અને માનસિક કઈ રીતે? તો કે સાંભળવાની ક્રિયા કાન દ્વારા થાય છે, કાનથી સાંભળે છે, પરંતુ શ્રવણની ક્રિયા મગજ અને હૃદય દ્વારા થાય છે. સાંભળેલા અવાજને અર્થ આપવાની ક્રિયા મનોવૈજ્ઞાનિક છે. કાને સંભળાય છે ખરા, પણ કાન એનો અર્થ ન સમજતો. એ તો કાન છે એની પ્રોસેસ દ્વારા એ મગજમાં જવા દે છે સંદેશો મગજને જાય ત્યારે શું એનો અર્થ થાય છે એ સમજે છે. એટલે આ પ્રક્રિયા છે એ શારીરિક અને માનસિક બંને પ્રક્રિયા છે. શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ બોલનારના વિચારો અને લાગણીઓનું યથાર્થ અર્થગ્રહણ કરવાનો છે. મિત્રો, યથાર્થ અર્થગ્રહણ એટલે શું? કે વ્યક્તિ જે કહેવા માગે છે એ સમજવું, એમાં કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ જોવાનું. તો એને યથાર્થ અર્થગ્રહણ કહી શકાય છે. હવે આપણે ક્યાંક કોઈક વસ્તુ સાંભળીએ છીએ તો આપણા મગજમાં કઈ રીતે એની પ્રોસેસ બધી થાય છે એ જોવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા એના 3 સ્ટેજમાં છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. કોઈક ડેટા આપણે નાખીએ છીએ, એની પર પ્રોસેસ થાય છે અને પછી એમાંથી આઉટપુટ, એનું પરિણામ નીપજ નીકળે છે. તેને ડિકોડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પોન્સના નામે પણ આપણે ઓળખીએ. તો કોઈક શ્રવણ કરીએ છીએ ત્યારે શું થાય છે જોઈએ. પહેલા છે ધ લિસનર રિસીવ્સ ધ મેસેજ. સાંભળનાર વ્યક્તિ છે એ કોઈક સંદેશો મેળવે છે. મિત્રો, આ બાબતને આપણે ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટને આપણે મિક્સર સાથે પણ સરખાવી શકીએ. જ્યુસ પીવાની ઈચ્છા હોય, મમ્મીને કંઈક થોડું જ્યુસ આપો ને મમ્મી, તો મમ્મી શું કરે? પહેલાં માનો ચીકુ, સફરજન કે જેનું જ્યુસ કરવું છે, મોસંબી, એના કટકા કરી અને એને ઝાડમાં નાખે છે. એટલે ઇનપુટ થયું. પછી મિક્સર પર મૂકી અને એની સ્વિચ ચાલુ કરીને જે પ્રોસેસ થાય છે હલાવવાની, ઘુમાવવાની, એ પ્રોસેસ થાય છે. અને પ્રોસેસ પૂરી થાય પછી એનું આઉટપુટ નીકળે. એટલે શું નીકળે? સરસ મજાના ગ્લાસ આખો ભરી અને મમ્મી આપણને જ્યુસ બનાવીને આપે છે કે લે બેટા પી લે. તો એ આઉટપુટ થયું. તો અહીંયા એ જ પ્રોસેસ છે. લિસનર રિસીવ્સ ધ મેસેજ. એટલે સાંભળનાર વ્યક્તિ છે એ સૌથી પહેલાં સંદેશો મેળવવો છે. મેળવે એટલે શું થાય? એ સંદેશો મેળવે પછી પ્રોસેસ શું થાય છે? બીજો સ્ટેપ છે. સંદેશા મેળવ્યા પછી મગજ શું એનું અભિવ્યક્ત કરવું છે હવે એનો વિચાર કરે છે. અને મગજ એનો વિચાર કરી અને શું અભિવ્યક્ત કરવું છે અથવા તો શું કહેવું છે એ વિચાર્યા પછી એનું આઉટપુટ આપે. આઉટપુટ એટલે શું? કે સાંભળનાર વ્યક્તિ છે એ કાં તો વર્બલ એટલે કે શાબ્દિક અથવા તો નોન વર્બલ અશાબ્દિકમાં જવાબ આપે છે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈ શકીએ કે માનો હું તમને પ્રશ્ન પૂછું કે ગુજરાતનું પાટનગર કયું છે, તો આપણી પ્રોસેસ બહુ સ્પીડીલી છે એટલે આપણને ખ્યાલ આવશે તો તમે સંદેશો મેળવો કે ગુજરાતનું પાટનગર કયું છે. અને તમારા મગજે પ્રોસેસ કરી ગુજરાતનું પાટનગર કયું છે, તો કે ભાઈ ગાંધીનગર. જવાબ તૈયાર કર્યો. હવે અહીંયા જવાબ 2 રીતે આપી શકાય: શાબ્દિક અને અશાબ્દિક.
કોઈક તાલીમાર્થી હોશિયાર હશે તો હજી સર પૂછે પહેલાં જ કે સર ગાંધીનગર, અને કોઈ તાલીમાર્થી શિસ્તમાં માંગે છે તો ખાલી ઊંચી આંગળી કરશે કે હું જવાબ આપું. એનો મતલબ એવો થાય, એનો મતલબ વર્બલ નોન વર્બલ શું, શાબ્દિકમાં ગાંધીનગર બોલે છે, અને બીજી તાલીમાર્થી છે એ નોન વર્બલ અશાબ્દિકમાં ખાલી હાથ ઊંચો કરે છે. ભાઈ આપણા જે સંદેશો મોકલો છે, મેસેજ છે, એનો પ્રત્યુત્તર તો થયો જ કહેવાય કે એનો જવાબ તો એને આપ્યો છે. આમ બંને રીતે આપણી પાસે જવાબ મળી શકે છે. શ્રવણની પ્રક્રિયામાં આગળ જોઈએ કે સાંભળેલા ઉચ્ચારણો, ધ્વનિઓ, ધ્વનિ શ્રેણીઓ, શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યોની શ્રાવ્ય છાપોનું પ્રત્યક્ષીકરણ થાય તો જ અર્થગ્રહણ કે અર્થઘટન થઈ શકે છે. આથી મનોવૈજ્ઞાનિકો શ્રવણ પ્રક્રિયાને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા પણ ગણે છે. સાંભળવાની ક્ષમતાને શ્રવણ ક્ષમતામાં પરિવર્તિત કરવાનું શિક્ષણ એટલે શ્રવણ કૌશલ્યનું શિક્ષણ. શ્રવણના અનુભવના આધારે ભાષા વિકાસ થાય છે. બીજા તમામ કૌશલ્યો શ્રવણ ઉપર અવલંબિત છે. વ્યક્તિની ભાષા સમૃદ્ધિ તેને મળતી શ્રવણની તક ઉપર આધારિત છે. આપણો રોજિંદો વ્યવહાર શ્રવણ દ્વારા ગતિશીલ રહે છે. શાળામાં વિદ્યાર્થી લગભગ પોણા ભાગનો સમય શ્રવણમાં વ્યતીત કરે છે. વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ, જેને આપણે અંગ્રેજીમાં એકેડેમિક એચિવમેન્ટ કહીએ છીએ, એ એકેડેમિક એચિવમેન્ટ છે એ શ્રવણ કૌશલ્યોથી પ્રભાવિત થાય છે. આજે આપણે વાત કરી એ બધી શ્રવણ કૌશલ્યોની આપણે વાત કરી છે. શ્રવણ એટલે સાંભળવું, સાંભળવું એટલે શું, માત્ર કાને અથડાવવું નહીં, પણ એનું અર્થગ્રહણ પણ કરવું. હવે આપણે આગળ વધીએ છીએ. એમાં હવે આપણો બીજો મુદ્દો છે કોન્સેપ્ટ ઓફ સ્પીકિંગ સ્કિલ, કથન કૌશલ્યોની સંકલ્પના. કથનમાં જોઈએ તો ભાષા એ પ્રાથમિક રીતે કથન છે. કથન, સંભાષણ એ ભાષાના 4 કૌશલ્યોમાં સૌથી અગત્યનું કૌશલ્ય છે. વાંચન અને લેખન ત્યારબાદ આવે છે. વિશ્વની ઘણી ભાષાઓ એવી છે કે એનું માત્ર મૌખિક સ્વરૂપ છે. ઇટ મીન્સ એ માત્ર બોલાય છે, એનું લેખિત સ્વરૂપ નથી. માનો ગુજરાતમાં જ આપણે વાત કરીએ તો કચ્છી ભાષા છે, એનું લેખિત સ્વરૂપ નથી, માત્ર બોલવામાં ઉપયોગમાં આવે છે. એમ દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો વસાવા, ભીલી, આવી બધી ભાષા એ લોકો બોલતા હોય છે, એનું પણ રાઇટિંગ ફોર્મ એટલે કે લેખિત સ્વરૂપ કંઈ નથી. બાજુના રાજ્યની વાત કરીએ તો રાજસ્થાની ભાષા છે, હું માનું છું ત્યાં સુધી એનું લેખિત ફોર્મ પણ નથી, એ લોકો હિન્દીમાં લખે છે. તો રાજસ્થાની ભાષા છે એ પણ મૌખિક ભાષા છે, એનું મૌખિક સ્વરૂપ જ છે, લેખિત સ્વરૂપ નથી. આ બધી ભાષાઓ છે એને લઈને આપણે પ્રવાહીથી બોલવા માટે ભાષાની જરૂર પડે છે. સારું કથન, સંભાષણ કૌશલ્ય એ સારા શ્રવણનું પરિણામ છે. કથન કૌશલ્યનું શિક્ષણ એટલે વ્યક્તિની બોલવાની ક્ષમતાનો વિકાસ કરવો. કથનના શિક્ષણમાં વ્યક્તિને પ્રવૃત્તિલક્ષી ભાષા વ્યવહારના મહાવરા દ્વારા પોતાના વિચારોને સ્વાભાવિકતાથી, સ્પષ્ટ અને શિષ્ટ રીતે, મધુર અવાજમાં, શુદ્ધ ભાષામાં, પ્રભાવક રીતે અભિવ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ પોતાના વિચારોને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે તે માટેનું શિક્ષણ એટલે કથન કૌશલ્યનું શિક્ષણ. મિત્રો, કથન છે એ માત્ર બોલવા કરતાં કંઈક વધારે છે. ચિંતન, કલ્પના અને સંવેદનશીલતા એ શ્રવણ અને અર્થગ્રહણમાં સામેલ છે. પ્રત્યાયનની પ્રક્રિયા ત્યારે પૂરી થઈ ગણાય જ્યારે બોલનાર કોઈ શબ્દ, નજર કે દ્રષ્ટિ કે હાવભાવ દ્વારા જવાબ કે પ્રત્યુત્તર મેળવે છે. કથન કૌશલ્ય વ્યક્તિને યોગ્ય શબ્દ, દ્રષ્ટિ એટલે કે નજર કે પછી હાવભાવ દ્વારા જવાબ આપવા માટે તૈયાર કરે છે. હવે મિત્રો આપણે જોઈએ છીએ પ્રોસેસ ઓફ સ્પીકિંગ. જ્યારે કંઈક બોલવું હોય તો એની પ્રોસેસ શું છે, જેમ આપણે આગળ મિક્સરની
ઉદાહરણ સાથે લિસનિંગની ચર્ચા કરી હતી એવું જ છે અહીંયા ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. તો ઇનપુટમાં શું થાય છે જોઈએ કે એક્સટર્નલ ઓર ઇન્ટરનલ મોટિવેશન, વ્યક્તિને આંતરિક કે બાહ્ય પ્રેરણા દ્વારા કંઈક કહેવા કે સંદેશો મોકલવા પ્રેરણા મળે છે, એનાથી પ્રેરાય છે. તો બીજી પ્રોસેસ શું થાય છે કે બ્રેઇન સ્ટાર્ટ્સ વર્કિંગ ફોર એનેબલ મેસેજીસ. ઇટ કેરીઝ આઉટ લિંગ્વિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. એટલે કે મગજ એટલે કે મન કહે છે આપણે એ સંદેશાને સમજવા માટે પ્રયત્ન કરે છે. ઇનપુટમાં આપણે જોયું શું કે આંતરિક કે બાહ્ય પ્રેરણા થાય છે બોલવા માટેની, કે અંદરથી પ્રેરણા થાય ચાલો મારે કંઈક કહેવું છે, અથવા તો કોઈક મને પ્રશ્ન પૂછે તો બાહ્ય પ્રેરણા કહેવાય. ઇનપુટમાં એ થયું તો પ્રોસેસ શું કરે છે, પ્રોસેસ છે મગજ અથવા તો મન છે એ સંદેશાને સૌથી પહેલાં સમજવા માટે પ્રયત્ન કરે છે કે શું આ ભાઈ પૂછે છે અથવા તો શું કહે છે. ત્યારબાદ આ જે એને મનમાં જે વિચાર આવે છે એ માટે તે ભાષાકીય બાબતો, લિંગ્વિસ્ટિક્સ જેને કહેવાય છે, અને એના સાથે બીજી માહિતીને એકઠી કરે છે. મગજ આમ આપણું કામ કરે છે. આ કામ થયું એ પ્રોસેસ થઈ તો આઉટપુટ શું નીકળે છે, તો આઉટપુટ માટે જ્યારે બોલવું છે એને ત્યારે બ્રેઇન કમાન્ડ્સ ઓર્ગન્સ ટુ વર્ક એકોર્ડિંગલી. એટલે મગજ અથવા તો મન છે એ વિવિધ અંગોને એ પ્રમાણે કાર્ય કરવા માટે આદેશ આપે છે. એટલે કે તે શરીરના અંગોને તે પ્રમાણે જવાબ આપવા આદેશ કરે છે કે ભાઈ હું આવું સમજું છું, હવે આ આદેશ કરો, એટલે કે જે બોલવું છે એ બોલવાનું ત્યાંથી શરૂ થાય છે, જેને આપણે સોર્સ, સિલેક્શન અને ઇનકોડ એવું પણ આપણે કહી શકીએ છીએ. આ થઈ પ્રોસેસ આપણી જે છે એ બોલવા માટેની. મિત્રો, અહીંયા લિસનિંગ અને સ્પીકિંગ આ બે કૌશલ્યોની વાત પૂરી થાય છે. હવે એના જે આપણા મોડ્યુલ્સ છે એમાં એ બંને પ્રવૃત્તિઓ દ્વારા કઈ રીતે વિકસાવવું લિસનિંગ અને સ્પીકિંગ, એની સ્ટ્રેટેજીસ અને એક્ટિવિટીઝ આપેલી છે. પણ એક્ટિવિટીઝ ઘણી બધી વધારે છે, એટલે આની સાથે આપણે સમાવેશ નથી કરતા, પણ એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ કે જેથી કરીને એમાં બધી પ્રવૃત્તિઓનો સમાવેશ હોય, જેથી કરીને આપણે અધવચ્ચેથી એ મૂકવું ન પડે. હાલ આપણે જે આમાં છેલ્લો એક મુદ્દો સરસ મજાનો છે એ મુદ્દાની ચર્ચા થોડી કરી લઈ અને પછી આપણે બીજા વિડીયોમાં તમે બીજા ભાગમાં એની બધી લિસનિંગ અને સ્પીકિંગની સ્ટ્રેટેજીસ અને એક્ટિવિટીઝની ચર્ચા આપણે કરીશું. ફોનોલોજી એન્ડ ઇંગ્લિશ સ્પીચ સાઉન્ડ એટલે કે ધ્વનિશાસ્ત્ર અને અંગ્રેજી ભાષણ ધ્વનિ એના વિશેની થોડી આપણે ચર્ચા આજે કરી લઈએ છીએ. કથન કૌશલ્ય વિકસાવવા માટે વાતચીત શબ્દની પસંદગી ખૂબ અગત્યની છે. મનુષ્યમાં સ્વર રચના ધ્વનિ ઉત્પન્ન કરાવે છે. તેને સ્વર રચના અથવા તો ભાષણ ઢાંચા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ મજાનું ડાયાગ્રામ આપેલું છે કે જ્યારે સ્વર અને વ્યંજન અથવા તો શરીરમાંથી અવાજ કઈ રીતે બહાર નીકળે છે. પણ હાલ આપણા અભ્યાસક્રમમાં આ આકૃતિ આપેલ નથી એટલે બહુ એમાં ડીપમાં આપણે નથી જતા, પણ એક સામાન્ય પ્રોસેસ છે કે ફેફસામાંથી હવા નીકળે છે અને મોં દ્વારા કે નાક દ્વારા અથવા તો કોઈક શરીરના અંગો સાથે અથડાઈને અથવા તો અથડાવા વગર બહાર નીકળે છે. એ પ્રમાણે એનો શબ્દોનો ઉચ્ચાર થતો હોય છે. ભાષણ કે વાણીના અંગોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે શ્વસન તંત્ર, બીજું છે ધ્વનિતંત્ર અને ત્રીજું છે ઉચ્ચારણ તંત્ર. આ 3 શબ્દો આપણા માટે ખૂબ અગત્યના છે. એમાં પહેલાં આપણે જોઈશું શ્વસન તંત્ર, જેમાં લંગ્સ, મસલ્સ ઓફ ચેસ્ટ, વિન્ડ પાઇપ એટલે કે શ્વાસ નળીના અને ફેફસાના સ્નાયુનો ઉપયોગ થાય છે. બીજો વિભાગ છે ફોનેટરી સિસ્ટમ, જેને આપણે ધ્વનિતંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં છે તો લેરિક્સ એટલે કે જેને સ્વર પેટી વોઇસ બોક્સ કહેવાય છે, કે જે મોટા ભાગે શ્વાસ નળીના ઉપરના છેડે હોય છે, એનો સમાવેશ થાય છે. અને ત્રીજો અગત્યનો ભાગ છે આર્ટિક્યુલેટરી સિસ્ટમ, જેને આપણે ઉચ્ચારણ તંત્ર ગુજરાતીમાં એવું કહી શકીએ, જેમાં શરીરના આપણા જે મોઢામાં માથામાં આવેલા છે નોઝ, માઉથ, ટંગ, ટીથ, પેલેટ, આ બધા જેને ગુજરાતીમાં નાક, મોં, જીભ, દાંત, તાળવું, હોઠ, આ બધું જે કહીએ છીએ એનો સમાવેશ થાય છે. આ આપણા જે વાણી બોલીએ છીએ ભાષણ કે વાણીના અંગો છે એ 3 પ્રકારના અંગો છે, એની આપણે
પ્રાઇમરી ચર્ચા કરી. મિત્રો, આમ તો ફોનોલોજીની એક આખું શાસ્ત્ર છે અને બહુ ડીપમાં એની ચર્ચા હોય છે, પણ આપણા અભ્યાસક્રમ મુજબ આપણે અત્યારે એમાં કામ ચલાવો અથવા તો જાણવા જોગ જે કંઈ ચર્ચા છે એની જ ચર્ચા કરેલી છે. હવે આવે છે ઓર્ગન ઓફ સ્પીચ. ભાષા શીખવા તથા તેના અસરકારક ઉપયોગ માટે કેટલીક સામાન્ય ટેકનિકલ બાબતો જેવી કે ધ્વનિ કેવી રીતે, ક્યારે અને ક્યાં ઉત્પન્ન થાય છે તેનું પાયાનું જ્ઞાન જરૂરી છે. આ બાબતો જાણવા માટે આપણી પાસે ભાષણ કે વાણીના અંગો વિશે થોડો ખ્યાલ હોવો જરૂરી છે. ભાષણ કે વાણીના અવાજ બે પ્રકારમાં વિભાજિત થાય છે, જેમાં પહેલું છે સ્વર અને બીજું છે વ્યંજન. પહેલા જોઈએ છે સ્વર. સ્વર એ ફેફસામાંથી બહાર નીકળતી હવાના માર્ગમાં કોઈ પણ અવરોધ વગર ઉત્પન્ન થયેલો અવાજ છે. મિત્રો, એનો મતલબ એવો થાય છે કે ફેફસામાંથી જે હવા બહાર નીકળે છે એ કોઈ પણ જાતના અવરોધ વગર જ્યારે બહાર નીકળે છે અને એ જે શબ્દોનો ઉચ્ચાર થાય છે એ બધા શબ્દોને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે આ અવાજો છે જ્યારે મતલબ કે આ અવાજો છે ઉત્પન્ન કરતી વખતે હવા મુક્ત રીતે બહાર આવે છે અને આપણે કોઈ પણ પ્રકારનો ઘસારો અનુભવતા નથી. મોંના પોલાણનો આકાર બદલીને સ્વર કોઈ પણ શ્રાવ્ય અડચણ વગર ઉત્પન્ન કરી શકાય છે અને શુદ્ધ સ્વર છે એ 12 છે. શબ્દ છે આપણો કોન્સોનન્ટ્સ, જેને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. વ્યંજન એ ફેફસા દ્વારા કોઈ પણ પોલાણ મારફતે ફેંકાયેલ સંપૂર્ણ કે આંશિક રીતે અવરોધાયેલ હવા દ્વારા ઉત્પન્ન થાય છે. વ્યંજનને તેના ઉચ્ચારણ સ્થાન તથા ઉચ્ચારણ રીત મુજબ વિભાજિત કરવામાં આવે છે. મિત્રો, સ્વર અને વ્યંજનને જો સમજીએ તો ખ્યાલ આવે કે સ્વરમાં ફેફસા દ્વારા જે હવા બહાર ફેંકાય છે એ કોઈ જગ્યાએ અવરોધાતી નથી, જ્યારે વ્યંજનમાં આંશિક એટલે કે થોડી અથવા તો સંપૂર્ણ રીતે અવરોધેલ હવા દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે ક્યાંક ને ક્યાંક હવા અથડાય છે. હવે બીજું છે વ્યંજન તેના ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ રીત મુજબ વિભાજિત કરવામાં આવે છે. તો એમાં થોડું વધારે સમજવું હોય તો એટલું સમજી શકાય કે હવા જે જગ્યાએ અથડાય એ પ્રકારનું વ્યંજન નીકળે છે. દાંત સાથે અથડાય તો એવો અવાજ નીકળે છે. ઘણો આપણે અવાજ છે હવા એ નાક દ્વારા પણ નીકળે છે, એનો અવાજ અલગ રીતે થાય છે. ઘણી વખતે આપણે બોલીએ ત્યારે આપણી જીભ છે એ તાળવે અડે છે, ઘણીવાર દાંતે અડે છે. તો જે રીતે જે જગ્યા પર હવા અથવા શરીરના અંગો અથડાતા હશે એ રીતે એનો અવાજનો જે ધ્વનિ છે એનો આપણે અલગ અલગ વિભાજિત કરી શકીએ છીએ. આ થઈ સ્વર અને વ્યંજનની પ્રાથમિક સમજ. મિત્રો, મેં તમને કહ્યું એમ કે પહેલો ભાગનો વિડીયો છે, બીજા ભાગમાં આપણે જે શ્રવણ અને કથન માટેની કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય તો બાળકોનું શ્રવણ અને કથન સરસ રીતે વિકસી શકે તે જોશું. આપ સૌ મારી સાથે સામેલ રહ્યા. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ વન્ડરફુલ ડે.